ઉજવીએ છીએ સ્વતંત્રતા દિવસ। હૈયે ખૂબ આનંદ છે, રડ્યા છે પૂર્વજોએ લોહી, ત્યારે આપણે આઝાદ છીએ। આજે તારીખ 15/8/2025નો દિવસ એટલે સ્વતંત્રતાનો દિવસ। આજનો શુભ દિવસે આપણે ભારત દેશ સ્વતંત્ર થયો હતો તેના આજે 79 વર્ષ થયા હતા। ત્યારથી આપણે આ દિવસ સુધી આ પર્વની ઉજવીએ છીએ। હર ઘર તિરંગા, હર ઘર સરકારી કચેરીઓ, સ્કૂલો, કોર્ટ કચેરીઓ, સમગ્ર દેશમાં આપણે સૌ સાથે મળીને આનંદ ઉત્સાહથી સૌ દેશવાસીઓ કોઈ પણ નાત જાત વગર, કોઈ પણ ભેદભાવ વગર રાષ્ટ્રીય ભાવના એક સમજીને, ધર્મ સમજી આપણે આ પર્વ ઉજવતા હોઈએ છીએ। આવો પર્વ પાખરડા પ્રાથમિક શાળા તેમજ શારદા મંદિર હાઈસ્કૂલના શિક્ષકગણો, ગામના વાસીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે મળીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ખાખરડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। બ્યુરો રિપોર્ટ વનરાજસિંહ જાડેજા, કલ્યાણપુર। અહીં પધારેલ સર્વે ગ્રામજનો, મંચસ્થ મહેમાનો, વડીલો, યુવાનો, બહેનો અને બાળકોનું શ્રી ખાખરડા પ્રાથમિક શાળામાં ઘણા વિસ્તારોમાં ઉનાળાના સમયમાં લોકો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, કારણ કે પાણીના ભૂગર્ભીય સ્તરમાં સતત ઘટાડો થઈ જાય છે। આ જીવન છે એવું સરસ મજાનું વક્તવ્ય લઈને આવે છે શ્રી ખાખરડા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી વાઘેલા દક્ષરાજ। તો તમારા વાલા ભાઈઓ અને બહેન, હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। હું અહીંયા જ્યારે જીવન વિશે બે શબ્દ કહેવા માંગીશ, આપ શાંતિથી સાંભળો, જેવી મારી નમ્ર વિનંતી છે। જળ એટલે કે પાણી, જળ સૃષ્ટિને મળેલી અમૂલ્ય ભેટ છે। જળ જીવન એમ કહીએ તો પણ સહેજ અતિશયોક્તિ ભરી નથી। માનવનું હું હાર્દિક સ્વાગત કરું છું। અહીં હું તમને 15મી ઓગસ્ટ વિશે બે શબ્દ કહેવા માંગીશ, તો આપ શાંતિથી સાંભળજો, એવી મારી નમ્ર વિનંતી। અનેકતામાં જ અમારી એકતા છે, અનેકતામાં જ અમારી એકતા છે, એટલે તો અમારો ભારત દેશ મહાન છે, એટલે તો અમારો ભારત દેશ મહાન છે। 15 ઓગસ્ટ એટલે કે આપણો સ્વાતંત્ર્ય દિન। આપણે લાંબા સમય સુધી અંગ્રેજોની ગુલામી થઈ ગયેલ, જેમનું નામ હતું ભગતસિંહ। ન જાણે કેટલાય વીરો થઈ ગયા અહીંયા અને આગળ પણ થશે, પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઈ પહેલા થયા હતા કે ન આગળ થશે, જે ખૂબ ઓછું જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઈ પણની ગુલામી વિના। તેઓ હાલ પણ દેશભક્તિની જીવતી જાગતી નિશાન છે। जिंदगी तो अपने दम पर जी जाती है, जिंदगी तो अपने दम पर जी जाती है, दूसरों के कंधे पर तो सिर्फ जनाजे उठाई जाती है, दूसरों के कंधे पर तो सिर्फ जनाजे उठाई जाती है। तो आवा महान वीर क्रांतिकारी शहीद वीर भगतसिंह વિશે વક્તવ્ય લઈને આવે છે શ્રી શારદા મંદિર હાઈસ્કૂલની વિદ્યાર્થી જાડેજા રિયાબા। આજના સ્વતંત્ર દિવસ પર હું શહીદ ભગતસિંહ વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો, એ મારી નમ્ર વિનંતી। आजादी के लिए जिन्होंने लड़ी कठिन लड़ाई थी, आजादी के लिए जिन्होंने लड़ी कठिन लड़ाई थी, आओ धन्यवाद करे उन्हें जिन्हें हमें आजादी दिलाई थी। ભગતસિંહ જેમનું નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનૂન આવી જાય છે અને સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે।
ભગતસિંહ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયા હતા, જેમને નાની ઉંમરમાં પણ દેશ માટે ઘણું બધું કર્યું હતું, જેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ નથી. શું કે તેઓ આ કાર્યક્રમના અંતે આભાર વિધિ માટે 2 શબ્દ કહે. આપણા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગામમાંથી પધારેલા મહાનુભાવો, હાઈસ્કૂલના શ્રી શ્રદ્ધા મંદિર હાઈસ્કૂલના સ્ટાફગણ, પ્રાથમિક શાળા કાકરડાના સ્ટાફગણ, શ્રદ્ધા મંદિર હાઈસ્કૂલના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો, ગામના વડીલો, વાલીગણ, નાના ભૂલકાઓ તેમજ સૌ મહેમાનોનો હું અત્રેથી આભાર માનું કે આપ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા. તેમજ આપણો આ કાર્યક્રમ સર્વત્ર રીતે સારી રીતે સંપન્ન થયો. આ તકે સૌ બાળકોએ પણ ખૂબ જ રસથી ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહથી અને ઉમંગથી અમે કોઈ પણ રીતે બાળકોને દર વખતે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં કાર્યક્રમ કરતા હોઈએ અને આ વખતે પણ બાળકો ખૂબ જ ઉત્સાહથી અને આ રજાનો માહોલ છે તો પણ ખૂબ જ ઉત્સાહથી બાળકો હાજર રહ્યા મોટી સંખ્યામાં. અત્યારે 7મ 8મ તમારો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. Krishna Jaya Jaya